હેલો ફ્રેન્ડ્સ, હું છું આશા. તમને ખબર છે રક્ષાબંધન આવે છે તો આપણા ભાઈ માટે આપણે ફટાફટ એક ચોકલેટ બોલ બનાવી દઈએ, યમી યમી. અને છે ને આજે હું તમને ચોકલેટ બોલ બનાવતા શીખવાડીશ. ચલો એમને એના ઇન્ગ્રેડિયન્ટ્સ બતાવી દઉં. આ છે મેલ્ટેડ ચોકલેટ, આ કોપરાનું છીણ, આ બિસ્કિટ અને આ મિલ્ક મેડ. હેલો, હવે આપણે છે ને સ્ટાર્ટ કરીએ. હવે આપણે એના નાના નાના ટુકડા કરીને આ મિક્સર જારમાં નાખવા માંડીએ. ફ્રેન્ડ્સ, હવે આપણે છે ને બિસ્કિટ છે ને આપણે ટુકડા ટુકડા કરીને મિક્સર જારમાં નાખ્યા છે ને એને છે ને આપણે હવે એને પાવડર બનાવી દઈશું. આપણે એની અંદર જે આપણે મિક્સ કર્યું હતું ને એની અંદર નાખી દઈશું એક બાઉલમાં. બાઉલમાં કાઢી દીધું છે ને, હવે એની અંદર આપણે કોપરાનું છીણ નાખશું. તમને ખબર છે ફ્રેન્ડ્સ, હવે આપણે એની અંદર આ કન્ડેન્સ મિલ્ક નાખશું. તમને ખબર છે જે મારો વિડીયો જોવે છે એ લાઈક અને શેર કરજો. ફ્રેન્ડ્સ, મારા હાથ ચોખ્ખા છે તો હવે આપણે એને મિક્સ કરી દઈશું અને હું મારા હાથથી કરીશ. તમને ખબર છે મારા હાથ ક્લીન છે. જો હવે એની અંદર નાખીને આખું લોટ જો બાંધી દઈશું. ફ્રેન્ડ્સ, આ જો આપણું આખું લોટ જ બનાવી ગયું છે. લોટ જેવું લાગે છે ને જી. હવે આપણે આના નાના નાના લટ્ટુ બનાવીશું. ફ્રેન્ડ્સ, હવે છે ને આપણે આ જો લોટ બંધાઈ ગયું છે ને એની અંદર હવે 2-3 ચમચી ચોકલેટ નાખીએ. જોવો આપણું આ જે હવે આ બરાબર લોટ જેવું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એના મોટા મોટા લડ્ડુ બનાવીશું. લોટ લેવાનો, ફ્રેન્ડ્સ તમે બી એનો મસ્ત ગોલ ગપ્પા જેવું બનાવજો. ફ્રેન્ડ્સ, જો આપણું ગોલ ગપ્પા જો બની ગયું ને હવે આની અંદર નાખશું. પછી બીજું લોટ લઈશું. આવડથી આપણે બધા બોલ બનાવીશું. તમે બી આવું જ બનાવજો. મને સેમ ટુ સેમ કોપી જ કરજો. એટલું મસ્ત બની ગયું બોલ જેવું. હવે એની અંદર આપણે મૂકી દઈશું. હવે એની ઉપર આપણે ગાર્નિશ કરીશું. થોડા ચોકલેટ લઈશું અને આમ ચીપકાવી દઈશું. આ ઉપર ફ્રેન્ડ્સ, આ જો આપણે એની ઉપર હવે મૂકી દીધા છે બધા. જો યમ્મી લાગે છે. આ ભાઈ જોઈને છે ને મને એક મસ્ત ગિફ્ટ આપશે. ચાલો હું ટેસ્ટ કરી જોઉં ને કેવું છે. યમ્મી, એટલું યમ્મી છે. ફ્રેન્ડ્સ, જો એકદમ યમ્મી ચોકલેટ બોલ્સ રેડી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.